ગીર સોમનાથ જિલ્લામાં ઘણા પર્યટન સ્થળો આવેલા છે, જેમાં જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર, સાસણગીર, દીવ વગેરેનો સમાવેશ થાય છે. આ પર્યટન સ્થળોના કારણે હાઈવે પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તેમજ વારંવાર અકસ્માતો સર્જાવાની માહિતીઓ પણ પ્રકાશમાં આવતી રહે છે, જેને ધ્યાનમાં રાખી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા નેશનલ હાઈવે ઉપર જાહેર જનતાની અવરજવર વધુ પ્રમાણમાં રહેતી હોવાથી માર્ગ અકસ્માતોના બનાવો ન બને અને વાહન ચાલકો તેમજ તેઓના પરિવારની સલામતી માટે ટ્રાફિક નિયમોની અમલવારી કરવા જાહેર જનતા અને વાહન ચાલકોની સભાનતા તેમજ જાગૃતિ લાવવા માટે નેશનલ હાઈવે પર ટ્રાફિક કામગીરી દરમિયાન હેલ્મેટ ન પહેરેલ તથા સીટબેલ્ટ ન બાંધેલ હોય તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ અને આરટીઓને લગતા કાગળો સાથે ન રાખેલ હોય તેવા વાહન ચાલકોને દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે દંડ નહીં પરંતુ ગુલાબનું ફૂલ આપી નિયમો અનુસાર વાહન ચલાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ હેલ્મેટ, સીટ બેલ્ટ બાંધનાર વાહન ચાલકોને પણ ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ ડાંગર, સ્મરણભાઈ સહિતની પોલીસ ટીમ હાજર રહી હતી. इसके लिए मैं सब मैसेज देना चाहता हूँ. हर लोग ड्राइवर के साथ जो फ्रंट सीट में बैठे सीट में हमेशा बैठे. तो भी आप टूरिस्टर आते हो सर, तो टूरिस्टर के साथ में जब भी आप द्वारका से सोमनाथ आते हो सर, तो हमेशा सीट बेल्ट पहन के आने का. थैंक यू सर, और ये हमारी ओर से सर आपको सोमनाथ में वेलकम सर. थैंक यू सर.